એટલે પહેલું તો હું ધારાસભ્ય બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ચોથો કાંસ બની રહ્યો છે. અગાઉ 3 કાંસ બન્યા અને એ ચકલાસી ભાગોળથી આખો સર્ક્યુલર રોડ થઈ અને SRPA થઈ અને નડિયાદ કમળાવાળા કાંસની અંદર એનું પાણી નાખ્યું અને એમાં આવતા મરીડા ભાગોળવાળો એરિયા છે કે ચકલાસી ભાગોળવાળો એરિયા છે કે એની પેરીફરીનો આખો ભાગ છે એ એની અંદર જોઈન્ટ કર્યો. તો એનું રિઝલ્ટ એમાં મળ્યું અને એ રોડ ઉપર કે એ એરિયામાં પાણી રહ્યું નહીં. બીજો છે પાર્ટ એ જે પીલવાઈ તળાવ છે ત્યાંથી શરૂ કરી અમદાવાદી બારકોસિયા રોડે થઈ અમદાવાદી દરવાજા થઈ સંતનના ચોકડીએ લઈ ગયા અને નડિયાદ કમરાવાળા કાંસમાં નાખ્યું. એ પણ કાંસ જે બન્યો એ ત્યાં આગળ 30 દિવસ પાણી ભરાઈ રહેતું હતું. તો એ પણ એનો નિકાલ થઈ ગયો. 2-3 કલાકની અંદર બધું પાણી નીકળી જાય. એ સિવાય ત્રીજો કાંસ બન્યો. ત્રીજો કાંસ જે બન્યો એ સંતરામ ડેરીનો પહેલો ગેટ છે ત્યાંથી શરૂ કરીએ છીએ અને ત્યાંથી શરૂ કરી ઇન્દિરાનગર તલાવથી શારદા મંદિર ચોકડી અને શારદા મંદિર ચોકડીથી વલ્લભનગર, ત્યાંથી પીજ રોડ અને પીજ રોડ રામદેવ પીર મંદિર થઈ અને ઝરોલવાળા કાંસની અંદર એ કાંસને જોઈન કર્યો. એટલે જે પશ્ચિમનું પાણી 7 દિવસ સુધી ભરાઈ રહેતું હતું એનો નિકાલ થઈ ગયો. એટલે આટલા એરિયામાં ઝડપી નિકાલ થઈ ગયા. બીજો ચોથો કાંસ જે બનવાનો ચાલુ છે જેની શરૂઆત તમે જોઈ છે માહિતી ખાતાથી થાય છે અને 4 મારુતિ જાય એટલો કાંસ એ બાજુથી બને છે. એટલે સૌથી મોટો સાઇઝમાં એ આ કાંસ બનવાનો છે. અને એ કાંસ બનતો તમે અત્યારે સરદારના સ્ટેચ્યુએ આપણે ખુલ્લો કરી નાખ્યો છે. આપણે દુકાનો તોડી નીચેથી સિલ્ટિંગ કાઢ્યું, તમે બધાએ જોયું છે અને કેટલાય ડમ્પરો ભરીને સિલ્ટિંગ કાઢ્યું છે. હવે એ સાફ થયો એના કારણે આ બાજુ આપણને સિવિલ હોસ્પિટલ છે, કિડની રોડ છે, કોલેજ રોડ છે, આ બધા રોડ ઉપર એનું પરિણામ મળ્યું અને એ પાણી ઝડપથી ઉતરતા થઈ ગયા. હવે જે બાકી રહ્યું છે એ DK કવૈયાથી શરૂ કરીએ, ત્યાંથી નવા બસ સ્ટેન્ડથી જે સંતરામવાળી દુકાનોની લાઇનની નીચે થઈને જતો કાંસ, આગળ આવતા માર્કેટ નીચે થઈને ને એની દુકાનો નીચે થઈને જતો કાંસ, સંતરામ મંદિરની અંદર થઈને જતો કાંસ, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ ઉપરનો કાંસ, ત્યાંથી નેત્ર ચિકિત્સાલયનો કાંસ અને ત્યાંથી બાસુદી સ્કૂલ થઈ અને અહીંયા આઈસ ફેક્ટરીએ આપણે આવીએ ત્યાં સુધીનો કાંસ હવે ખોલવાનો બાકી છે. અને તમને એન્જિનિયરે કહ્યું કે આ ખુલશે એટલે એમાંથી સિલ્ટિંગ જબરજસ્ત નીકળવાનું છે. મને પોતાને ખબર છે ને મને અનુભવ છે. હું 1985થી કાઉન્સિલર હતો એટલે મને આખા નડિયાદની જૂની હિસ્ટ્રી ખબર છે અને બધું ખબર છે. એટલે જ્યાં જરૂર પડે ત્યાં આ લોકોને મદદ કરતો હોઉં છું. પણ સૌથી મોટું જય મહારાજને આપણે વિનંતી કરી છે અને જય મહારાજે આપણને વહેલી તકે કામ કરવાની પરમિશન પણ આપી દીધી. જે સંતરામ મંદિરની પાછળ થઈને જતો મોટો કાંસ એને ફૂલ સાઇઝમાં બનાવવાનો અને આ બધું પાણી ત્યાં જવાનું અને ત્યાંથી માર્કેટ પાછળ થઈ અને ત્યાં બસ સ્ટેન્ડ આગળ થઈ અને જે અત્યારે તોડેલો કાંસ છે એમાં જવાનું. હવે આ કાંસ છે હયાત કાંસ હતો, એનાથી પહોળો, મોટો અને ઊંડો આ બધું થવાનું છે. કારણ કે અહીંયા આપણા ડિઝાઇન જેણે કરી છે એ ડિઝાઇનવાળા ભાઈ પણ અહીંયા હાજર છે અને એ લોકોએ આવતા 60 વર્ષ ચાલે એટલી સારી ડિઝાઇન જે બનાવી છે અને કેટલા પ્રમાણમાં પાણી નીકળે એટલી મોટી ડિઝાઇન બનાવી છે. એના કારણે આ પાણીનો નિકાલ થઈ જ જવાનો છે. એટલે જે જગ્યા 2 જે બાકી રહી આઈસ ફેક્ટરી હોય અને સંતરામ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ હોય, આ 2 જગ્યાએ પાણી ભરાઈ રહે છે. એનું કારણ પણ મેં તમને કહી દીધું અને આપણે રાહ જુઓ. આ કામગીરી થશે એટલે 100% આપણને રિઝલ્ટ મળશે. પણ મહેરબાની કરી અને જે લોકો આમાં રોડા નાખવાનું કામ કરે છે, કોઈ પણ નવો પ્રોજેક્ટ આવે એટલે એમાં રોડા નાખવાનું કામ કરે, તો આ ના કરે તો નડિયાદનું કામ ઝડપથી થાય. જેમ કે 2 વર્ષ દુકાનો તોડતા લાગ્યા આપણને, હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે પછી છેલ્લે ડિસિઝન લીધું ને આજે એ તૂટ્યો તો તમને આ રિઝલ્ટ મળ્યું. એમ હજુ પણ આ લોકોએ કહ્યું એમ
જે દુકાનો નીચેથી કાંસ જાય છે એ રિમૂવ કરવા પડશે. એટલે એમાં બધા સહકાર આપી અને કામ કરે એવી આ નડિયાદની પ્રજાને વિનંતી કરે. એ સમય પણ આવી અડચણ ઊભી થશે, શું કરશો? એ સમયે અડચણ ઊભી થશે તો એ અહીંના કમિશનર શ્રી અને એમના અધિકારીશ્રીઓ આના નિરાકરણ માટે જે કંઈ કરવાનો હશે કરશે. ઉત્તરસંડા બાજુ ને પીપળક બાજુ જે નવું નડિયાદ જે થઈ ગયું છે પણ ત્યાં આગળ જે હવે શેલા જેવી ને સિલત જેવી છે આવનાર સમયમાં તકલીફ ના થાય, જે રીતે પાણી ભરાય અમદાવાદમાં, ખાસ કરીને જે ત્યાં બંગલોસ હતા મોટા મોટા, એવી તકલીફ ના થાય તેના માટે શું? ઉત્તરસંડાની આખી ડિઝાઇન જુદી છે. ઉત્તરસંડા જે છે હવે આ એક વાત એવી છે સિટીની અંદર એડ થયા, બરાબર. પહેલી વસ્તુ એ હવે જે કંઈ નવું નડિયાદ બનવાનું એના ડિઝાઇન અને બાકીના જે કામો અંદર એડ કરવાના છે, જેમ કે કાંસનું હોય, પાણીની લાઇનનું હોય, પાણીની ટાંકીનું હોય, ગટરનું હોય, ગટરના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું હોય, આ બધા જ આયોજનો આ લોકોએ કરવાના શરૂ કરી દીધા છે. એટલે આ તબક્કે હું કંઈ બોલીશ તો એ અત્યારે કામ વગરનું કહેવાશે. પણ એટલું ચોક્કસ કહું કે ઉત્તરસંડાનું પાણી નડિયાદમાં નહીં આવે. ઉત્તરસંડાનું પાણી અત્યારે પણ નરસંડા જાય, ભૂતલ થઈને નરસંડા જાય અને નરસંડાથી વડતાલવાળો જે મોટો કાંસ છે એમાં જોઈન થાય અને એમાં થઈને નીકળે. સૌથી પહેલાં હું એવું જણાવું સૌને જય મહારાજ. અને નડિયાદ શહેરની આજે ભૌગોલિક પરિસ્થિતિ અને એના અનુસંધાને આપણે સૌ જાણીએ છીએ કે રકાબી જેવું શહેર છે અને એ શહેરમાં અનેક વિસ્તારોમાંથી પહેલાં આસપાસના ગામડાઓમાંથી પણ પાણી આવતું હતું. સમયે નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા મળતી ગ્રાન્ટોમાંથી નગરપાલિકા અને મહાનગરપાલિકાએ વિશેષ આયોજનો સ્ટોમ વોટર ડ્રેન માટે કરેલા છે. એમાં આપણે અત્યારે સૌ અહીંયા પારસ સર્કલ પાસે ઊભા છીએ. તો પારસ સર્કલ પાસે સૌથી પહેલો પોઈન્ટ છે આપણા માટે શૈશવ, જે નીચાણવાળો વિસ્તાર છે અને વર્ષોથી ત્યાં પાણી ભરાય છે. આવા જેટલા પણ પોઈન્ટ છે એ તમામ પોઈન્ટોનો મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવેલો છે, એના કંટુર લેવામાં આવેલા છે. આ બિલકુલ ટેકનિકલી કામગીરી થઈ રહી છે હાલમાં જે થઈ રહી છે. તમામ જગ્યાના કંટુર લેવલો લઈ અને એના લેવલ નક્કી કરી અને કાંસની ડિઝાઇન નક્કી કરવામાં આવેલી છે. આપણે સૌથી પહેલાં અહીંયા પારસ સર્કલથી શરૂ કરીએ તો આ કાંસ પારસ સર્કલથી શરૂ થઈ બાસુદી સ્કૂલ, ત્યાંથી નેત્ર ચિકિત્સાલય, સંતરામ નેત્ર ચિકિત્સાલય પાછળ થઈ VKV રોડ પર આવે. સંતરામ મંદિરની પાછળના ભાગમાંથી ક્રોસ આઉટ થઈ અને એ કાંસ સંતરામ નિયમ સુધી પહોંચે, ત્યાંથી APMC માર્કેટ સુધી પહોંચે. APMC માર્કેટ પછી જે તલાટી બાગનો ભાગ છે એ તલાટી બાગનો ભાગ અને એની પાછળની દુકાનોનો ભાગ એ અત્યારે ઓપન છે. ત્યાંથી ક્રોસ આઉટ કરી અને એ ST સ્ટેન્ડ પાસે પહોંચે છે. ST સ્ટેન્ડથી આપણે હાલ જે કામ શરૂ કર્યું છે DK કવૈયા પાસેથી, બરાબર, તો ત્યાંથી એ ભાગ આપણે ઓપન કરી અને છેક નડિયાદ મહાનગરપાલિકાની ઓફિસ અને ત્યારબાદ માહિતી ભવનથી આગળ શરૂ કરી મહિલા આર્ટ્સ કોલેજ અને મહિલા આર્ટ્સ કોલેજથી આગળ શરૂ કરી રેલવે નાળું અને ત્યારબાદના ભાગમાં એ કમળા બાજુના ભાગમાં, કમળા રોડ પરના ભાગમાં, તો એ કમળા રોડ પરના ભાગમાં પણ જે નાના મોટા કલવટ હતા એની ડિઝાઇનો પણ સંપૂર્ણ રીતે એમાં આવરી લેવામાં આવેલી છે. હવે હું લેવલની વાત કરું આપ સૌને, તો આપણે જે પોઈન્ટ પર ઊભા છીએ ત્યાં 3 મીટર જેટલું લેવલ 2.80થી સ્ટાર્ટ થશે. એ જ લેવલ આગળ અલગ અલગ જગ્યાએ ડીપ થતું જશે અને છેલ્લે એ 7 મીટર જેટલી ઊંડાઈએ પહોંચશે. કમળા પાસે તો એ છેક 7 મીટરની ઊંડાઈએ પહોંચવાનું છે. રસ્તામાં આવતા તમામ કલવટો આપણે એની અંદર કન્સિડર કરેલા છે, જે વર્ષોથી બનેલા છે, જેની ડેપ્થ આપણે કહીએ એ ડેપ્થ અનુકૂળ નથી, એમાં વધારે નીચું જવું પડે એવું છે. એવા તમામ જગ્યાઓ પર અમે નવા કલવટ બનાવવા જઈ રહ્યા છીએ. એટલે આ એક એવો પ્રશ્ન છે કે વર્ષોથી જે શહેરનું ડેવલપમેન્ટ થયું અને એ ડેવલપમેન્ટમાં જુદા જુદા સમયે જુદા જુદા ફેઝમાં જે કંઈ કામો થયા એમાં જે કંઈ લેવલોમાં અપડાઉન રહ્યા, આ તમામ આ વખતે નિરાકરણના સ્ટેજ ઉપર છે. આ પ્રોજેક્ટ અત્યારે 2 વર્ષ સુધી ચાલવાનો છે. એમાંથી આપણે ઘણું બધું કામ શરૂ કર્યું છે. પહેલો ફેઝ જે આપણે શરૂ કર્યો કે જે આપણે DK કવૈયાથી કાંસ તોડી નાખી અને એમાંથી ડિસિલ્ટેશન કર્યું, મહાનગરપાલિકાની પાછળના ભાગમાં આપણે ડિસિલ્ટેશન કર્યું. તો આ તમામ ડિસિલ્ટેશનના કારણે ત્યારબાદ સરદાર ભવનની પાછળનો ભાગ અને
ખાડ પાસેનો ભાગ વણઝારા ગ્રાઉન્ડવાળો એ પણ આપણે પાઇપો કાઢી નાખીને ડિસિલ્ટેશન કર્યું, ત્યાં ડેપ્થ કરી. તો આજે જે પહેલાં 3 દિવસ દરમિયાન જે 27 થી 28 ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે જે ગઈકાલે પરમ દિવસે જે વરસાદ પડ્યો 14 ઇંચ વરસાદ પડ્યો, તેમ છતાં નડિયાદમાં જે પાણી ભરાતા હતા એટલા કલાકો અને અટવાઈ જતું હતું પાણી, જે 2-3 દિવસ, કેટલીક જગ્યાએ 7 દિવસ, મહિના, તો આ બધા પ્રશ્નોનું ખૂબ ઝડપથી નિરાકરણ આવ્યું એ આપ સૌએ જોયું છે. બરાબર. તો આ એક ડિઝાઇનનો એક શરૂઆતનો એક ભાગ છે. અમે જે નાનું કામ કર્યું છે અત્યારે એ કામનો એક ભાગ છે કે જેના કારણે આપણે આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ. અત્યારે સિલ્ટેશનનો સૌથી મોટો પાર્ટ આપણે ઊભા છીએ ત્યાંથી શરૂ કરી અને ડીકે કવૈયા સુધી છે. જે મેં કીધું કે અહીંથી શરૂ કરી નેત્ર ચિકિત્સાલયથી શરૂ કરી એપીએમસી માર્કેટથી શરૂ કરી અને આપણે ડીકે કવૈયા સુધી વચ્ચે તલાડી બાગનો ભાગ આવ્યો. તો આ જે પોર્શન છે હજુ ઓપન કરવાનો બાકી છે, ત્યાંથી સિલ્ટેશન કાઢવાનું બાકી છે અને અહીંથી કાંસ બનાવવાની જે શરૂઆત થશે એ શરૂઆતના એ ટોટલ એ કામ એની અંદર આવરી લેવામાં આવેલું છે. એટલે મને અને નડિયાદની જનતાને હું વિશ્વાસ આપું છું કે ટોટલ ટેકનિકલ કામ આ ટેકનિકલ લેવલે થઈ રહ્યું છે, તો એમાં 100% આપણને સફળતા મળવાની જ છે. ચંદ્રેશભાઈ, જો વાત કરવામાં આવે તો જે રીતે સેસો હોસ્પિટલ પાસે જે પાણી આ વખતે ભરાઈ રહ્યું છે અને વીકેવી રોડ પર, તો તેનો નિકાલ કેવી રીતે હવે એ આગળ વધશે? મેં આપને જણાવ્યું એમ શૈશવ અને અહીંયા વીકેવી પાસે જે પાણી ભરાય છે એની પાછળનું રીઝન એનો આગળનો ભાગ છે. એપીએમસી માર્કેટ પાસે બિલકુલ સિલ્ટેશન છે, તેમાંથી બહુ સામાન્ય પાણી પસાર થઈ રહ્યું છે. ત્યાંથી આગળ એસટી સ્ટેન્ડ સુધીનો વચ્ચેનો એક ભાગ જે તોડવાનો બાકી રહ્યો છે ત્યાં પણ પુષ્કળ સિલ્ટેશન છે. એટલે પાણી એકદમ પોતાનું લેવલ પકડીને એકદમ ધીમેથી જઈ રહ્યું છે. તેમ છતાંય આપણે આગળ જે કાંસ સાફ કર્યો એનું આપણે સૌથી સારું રિઝલ્ટ મળેલું. આ વખતે જોવા મળ્યું છે પીક ભાગોળમાં પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી. અત્યારે તો 10% પાણી તો છે હજુ પણ. બિલકુલ. તો તેના માટે કયું એ બ્લોકેજ છે? એ બ્લોકેજનો આ એક પાર્ટ છે જે આપણે નવું એસટી સ્ટેન્ડ બની રહ્યું છે ત્યાંથી શરૂ કરીને ડીકે કવૈયા વચ્ચેનો જે ભાગ છે એ તોડવાનો અને ડિસિલ્ટેશન કરવાનો બાકી છે હજુ. અહીં આપણે નવા પ્રોજેક્ટમાં એ વસ્તુ લીધેલી જ છે. એટલે જ્યારે એ પોર્શન જ્યારે થશે ત્યારે આ પીચભાગોની સમસ્યાનું પણ નિરાકરણ થઈ જશે. જે અત્યારે આપણે જે નવા 3 જે કાંસ બનેલા છે એ કોના સમયમાં બનેલા છે, અત્યારે એની પરિસ્થિતિ કેવી છે? બહુ સરસ. આ એક આપણી જૂની વાત કહી કે પિરિયોડિકલ વધતું સ્ટેટસ નડિયાદનું, એના વિશે હું કહું. પહેલો કાંસ તમને કહું કે આપણે બારકોસિયા રોડથી શરૂ કરીએ, પિલવાઈ ટાંકીથી. તો પિલવાઈ ટાંકીથી શરૂ કરીએ એનો જે ઓવરફ્લો આપણે જે કાંસ બનાવ્યો 4 મીટર પહોળો અને 4 મીટર ઊંડો કાંસ છે. વર્ષોથી ત્યાં બારકોસિયા 1.5-2 મહિના પાણી ભરે હતું. અમે શરૂઆતમાં જોબ પર આવ્યા ત્યારે અમે આ જોતા કે 1.5 થી 2 મહિના સુધી ત્યાં પાણી ભરી રહેતું. હવે એ પરિસ્થિતિ બિલકુલ દૂર થઈ ગઈ છે. પિલવાઈથી કાંસ શરૂ કરી સંતાના ચોકડી સુધીનો જે કાંસ છે જે આપણા મુખ્ય કાંસને મળે છે, એ કાંસ બની ગયા પછી તમે પોતે પણ ત્યાં પૂછી શકો છો, પાણી તુરત જ એનો નિકાલ થઈ જાય છે. બીજા ફેઝની અંદર હું વાત કરું તો નડિયાદ શહેરમાં એક્સપ્રેસ હાઈવે બાજુથી આસપાસના ગામડાઓમાંથી આવતું પાણી જે સીધું ખેતા તળાવમાં આવતું અથવા તો મુલેશ્વર તળાવ અને મુલેશ્વર તળાવ અને પિલવાઈ તળાવને ઓવરફ્લો કરતું હંમેશા. એટલે આસપાસના નવા ગાજીપુરવાળા વિસ્તાર છે કે પિલવાઈ ટાંકીના આસપાસના વિસ્તારો છે બધા હંમેશા પાણીમાં રહેતા. તો આપણે જે આયોજન કર્યું એની અંદર એક કાંસ આપણે શરૂ કર્યો ચકલાસી ભાગોળથી. એટલે ફતેપુરાવાળો જે કાંસ છે, ફતેપુરાવાળો જે ઓપન કાંસ ડ્રેન છે, એ આખું પાણી એ આપણે ચકલાસી ભાગોળ સુધી લાવ્યા અને ત્યાંથી પાઇપ ડ્રેન થ્રુ એ રિંગ રોડ પર સર્ક્યુલેટ થઈ અને છેક કમળા કાંસ પાસે કાઢ્યું છે. મેઇન કાંસમાં એની એક્ઝિટ છે. જે આપણે જે તમે વાત કરી, હવે આખા નડિયાદની તમે જે કાંસની વાત કરી છે, જે ત્રીજો કાંસ છે એની પરિસ્થિતિ હજુ આ કાંસમાં એક પાર્ટ બાકી રહ્યો. એ હું તમને કહું મરીડા ભાગોળવાળો વિસ્તાર કે જે 1.5 મહિના સુધી મહિના સુધી ત્યાં પાણી ભરાઈ રહેતું અને એ પાણી પણ આપણે આ રિંગ રોડમાં જોડ્યું છે. હવે હું ત્રીજા ફેઝની વાત કરું. આપણે સંતરામ ડેરી પહેલો ગેટ, ઓવરબ્રિજની પાસેનો ગેટ, ત્યાંથી એક વરસાદી લાઇનની શરૂઆત કરી છે જે પહેલાં થઈ ગયેલી છે. હવે એ ગયું એ પાણી આપણે વરસાદી લાઇનનું પાણી આપણે ઇન્દિરાનગર તળાવ બાજુ લઈ ગયા. ઇન્દિરાનગર તળાવથી મોટો પાઇપ ડ્રેન 6નો કર્યો અને એ પાણી આપણે વલ્લભનગર શારદા મંદિર થઈ વલ્લભનગરથી જારોલ કાંસ તરફ આપણે આ પાણી વાળ્યું છે. જારોલ કાંસનો પટ્ટો 9 કિલોમીટર જેટલો લાંબો છે
હવે આ વિસ્તારમાં પાછળના ખેતરના તમામ પાણી ચોમાસા દરમિયાન આવતા હોય છે, જે સ્વાભાવિક છે. અને એના કારણે એ પાણી જ્યારે ઝારોળ કાંસ લેતું હોય છે ત્યારે આપણું પાણી થોડું સ્લો જતું હોય છે. ખૂબ આટલો બધો વરસાદ પડ્યો ત્યારે અમે ઝારોળ કાંસ પણ ગયા હતા. ખૂબ સરસ રીતે સફાઈ થયેલી છે આ વખતે, અને ખૂબ પ્રેશરથી એ પાણી જઈ રહ્યું છે, જેથી આપણને પશ્ચિમની અંદર આ પ્રશ્ન નડેલો નથી. આ જે નવી બોક્સ, એ જે સમયે બોક્સજેન બની એ 2008થી શરૂ કરી 2015 સુધીમાં આ બોક્સજેન બનેલી છે. અને એના પછી એક ભાગ આપણે ગીતાંજલિ ચોકડીથી રામદેવ પીર મંદિર થઈ અને ફરી આ કાંસને જોડેલો છે. એ પણ આ પિરિયોડિકલી કામગીરીના એક ભાગમાં છે. તો આ બધા વિસ્તારોમાં કાંસની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા સારી રીતે ઊભી કરેલી છે. વખતો વખત તેમાં સફાઈ પણ થાય છે. અને એનો આ વખતે આપણને 14 ઇંચ એક દિવસમાં વરસાદ પડ્યો તો આપણને એનું પરિણામ પણ જોવા મળેલું છે. ચોક્કસ છે કે આપણે અહીંથી જે વાત કરી તમે બાસુદીવાળાથી કે છેક કપરા સુધીનો જે કાંસ તમે બનાવો છો, કેટલાના ખર્ચો બનાવો છો, ક્યાંથી પૈસા કેવી રીતના? આ કાંસ આપણે ગુજરાત સરકારમાં આપણા માનનીય ધારાસભ્યશ્રીએ સખત રજૂઆત કરી હતી, અને એના કારણે આપણને 40 કરોડ નેટ પ્લસ જીએસટી સાથેનું આપણને એક ફંડ ગુજરાત સરકાર દ્વારા GUDM દ્વારા એપ્રૂવ કરવામાં આવ્યું. આપણો આખો પ્રોજેક્ટ ટેકનિકલી પણ GUDM દ્વારા જોવામાં આવેલો છે. એના અધિકારીઓ દ્વારા એનું ક્રોસ ચેકિંગ કરવામાં આવેલું છે, અને ત્યારબાદ મહાનગરપાલિકાને તેની મંજૂરી આપવામાં આવેલી છે. આ જે શહેરની અંદર જે કાંસો છે, મુખ્ય કાંસો, કયા વિસ્તારમાં એ કાંસો છે અને કોના દ્વારા બનાવવામાં અને કોના પ્રયાસ કરી? શહેરના મુખ્ય કાંસોમાં મેં જણાવ્યું તેમ પહેલો કાંસ આપણે લઈએ તો આપણે દેરી રોડથી શરૂ કરીએ. પશ્ચિમમાં દેરી રોડથી શરૂ કરી સંતરામેશ્વર મહાદેવથી ઇન્દિરાનગરથી શારદા મંદિર રોડથી શરૂ કરી વલ્લભનગરથી એ ગયો ગીતાંજલિ ચોકડી પાસે, અને ગીતાંજલિ ચોકડી પાસેથી વિરલ ડુપ્લેક્સ આગળ એ ઝારોળ કાંસને મળ્યો. આ એક પહેલો કાંસ. બીજો કાંસ આપણે શરૂ કરીએ તો પિલવાઈ તળાવથી બહાર રિંગ રોડ પર આવ્યો, સર્ક્યુલર રોડ પર સર્ક્યુલર રોડથી શરૂ કરી એ કબ્રસ્તાન ચોકડી ગયો, કબ્રસ્તાન ચોકડીથી સંતાના ચોકડી પાસે ગયો, અને સંતાના ચોકડી પાસે એ આપણા મુખ્ય કાંસને માહિતી ભવનવાળા કાંસને મળ્યો. આ બીજો પાર્ટ. ત્રીજો પાર્ટ આપણે શરૂ કરીએ ચકલાસી ભાગોળથી, કે જે ફતેપુરા રોડ પડે છે એનો જે ઓપન કાંસ છે, એ આખા કાંસમાં જેટલી પણ આસપાસની સોસાયટીઓ છે જે પહેલાં મહિના સુધી પાણીમાં રહેતી, એ ઓપન કાંસમાંથી આપણે જોડાણ કર્યું. ચકલાસી ભાગોળથી શરૂ કરી રિંગ રોડ ઉપર, એટલે કે એક્સપ્રેસ હાઈવેની પેરેલલ જે આપણો રોડ જાય છે ત્યાંથી શરૂ કરી મરીડાથી રિંગ રોડ આગળ વધી અને કમળા સુધી પહોંચ્યો, અને કમળા પાસે આપણા મુખ્ય કાંસ મળેલો છે. તો પહેલાં 3 આયોજન આ છેલ્લા 15-20 વર્ષમાં આ આયોજનો થયેલા છે. એમાં જે મેં ચકલાસી ભાગોળવાળો કાંસ કીધો એ આપણે 18-17માં શરૂ કર્યો અને 20માં પૂરો કર્યો. એના કારણે નવા ગાજીપુરવાડામાં જે મહિનાઓ સુધી પાણી ભરે રહેતું હતું એમાંથી એ લોકોનો મુક્તિ મળેલી છે. 1-2 દિવસ, કદાચ 1.5 દિવસથી વધારે ત્યાં પાણી રહેતું નથી. લો લાઇન એરિયા છે, મુલેશ્વર તળાવ ઓવરફ્લો થઈ જાય છે, અને એના કારણે એ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. પણ પહેલાં સુવિધા નહોતી, હવે સુવિધા છે. એમાં અમે વધારો કરવા માટે જે જૂની બોક્સ ટ્રેન છે, મુલેશ્વર તળાવની ઓવરફ્લો લાઇન છે, એ પણ અમે નવી લીધેલી છે. એના વર્ક ઓર્ડર અપાઈ ગયેલા છે. તે જ રીતે પિલવાઈડનો આઉટલેટ છે, એ પિલવાઈડના આઉટલેટને પણ અમે મોટો કરવા જઈ રહ્યા છીએ, નવેસરથી બનાવવા જઈ રહ્યા છીએ. એમાં પણ પુષ્કળ સિલ્ટેશન છે, જેને કારણે કદાચ ત્યાં પાણી ભરાઈ રહેતું હોય તો પણ એનો સંપૂર્ણ નિકાલ થઈ જાય. અત્યાર સુધી જે આ કાંસો બન્યા, અંદાજે કેટલા કરોડના બન્યા છે અને કોના દ્વારા સમગ્ર ગ્રાન્ટ લાવવામાં આવી જશે? આપણા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા સતત નડિયાદ શહેરની ચિંતા કરવામાં આવે છે, અને તમામ બાબતો ઉપર એમનું સખત ધ્યાન હોય છે. તો પિરિયોડિકલી અમને જુદા જુદા સમયે જુદી જુદી ગ્રાન્ટ મળી. જેમ કે અમે રિંગ રોડનો કાંસ બનાવ્યો, રિંગ રોડથી ચકલાસી ભાગોળથી શરૂ કરી અને જે રિંગ રોડ પરનો કાંસ ગયો એ અમને 20 કરોડના ખર્ચે 18 કરોડના ખર્ચે અમે સાહેબે મંજૂર કરાવડાયો હતો, અને એનું કામ અમે પૂરું કર્યું. અત્યારે અમે 40 કરોડ નેટ અને જીએસટી સાથે લગભગ 56 કરોડની આજુબાજુ આ પ્રોજેક્ટ થશે. એની પણ સાહેબે પુષ્કળ મહેનત કરી અને એની એપ્રુવલ પણ અમને અપાવી. ટેકનિકલ લેવલે પણ જ્યાં કંઈ જે સુધારા કરવાના થતા એ સાહેબે સૂચવ્યા, અને ઉપરથી GUDM કક્ષાએથી પણ
એ સુધારાઓ અને એ અમારી ડિઝાઇનિંગને મંજૂરી આપવામાં આવેલી છે. તો હાલમાં અત્યારે જે પાણી નથી ભરાતું તેનો શ્રેય ધારાસભ્યને જાય ખરો એવું લાગે તમને? 110% જાય. આ એમના માર્ગદર્શન હેઠળ થયેલું છે. એ પૂરેપૂરા નડિયાદના ભોમ્યા છે. અમને કદી લાઈનોની ખબર નથી, એવી લાઈનો પણ અમને ધારાસભ્યશ્રીએ બતાવી છે. સમયે સમયે જ્યાં જ્યાં જે કામો થયા એ કામો પણ અમને બતાવ્યા છે. એક એક્ઝામ્પલ આપું આપણે અહીંયા ઊભા છીએ, સિવિલથી આવતું પાણી નાના કુંભના થોડે થઈ અને કંસારા બજારની વાડીમાં થઈ અને જઈ રહ્યું છે. તો સાહેબે એમાં પણ એક સુધારો આપ્યો છે, સૂચવ્યો છે અને અમે એમાં કામ કરવાના જ છીએ. કંસારા વાડી પાસે જે કંઈ દબાણો છે એ દબાણો તોડી નાખી અને ત્યાંથી અમે એક 6 ડાયામીટરનો પાઇપલાઇન આ નવા બનતા કાંસની સાથે જોડવાના છીએ, જેથી કરીને સિવિલ પર અત્યારે જે કંઈ પાણી થોડાક સમય માટે પણ ભરાય છે અને નાના કુંભના રોડ પર ભરાય છે એનો પણ ઝડપથી નિકાલ થઈ જાય. કાંસને લગતા બીજા કયા દબાણો ભવિષ્યમાં તોડવામાં આવશે? અત્યારે મેં જે રૂટ બતાવ્યો, જે કામગીરી ચાલુ છે, એ કામગીરીમાં આવતા જે કંઈ અમને કામ કરવામાં જે કંઈ નડતરૂપ થતા હશે એ બધા જ દબાણો તોડવા પ્લાનિંગ છે. પ્લાનિંગમાં એપીએમસી માર્કેટ પાસે અમારે થોડુંક તોડવાનું થાય છે. એપીએમસી માર્કેટની અમુક દુકાનો અમારે તોડવાની થાય છે કે જ્યાં બિલકુલ 3 ફૂટનો જ કાંસ છે અને બાજુમાં જે કાંસ છે એ વર્ષોથી બંધ છે, એના ઉપર દુકાનો છે. તો જેમ આપણે સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસેથી જે દુકાનો દૂર કરી અને આપણે જે રીતે સિલ્ટેશન કાઢ્યું અને આજે એનો ફાયદો જોઈ રહ્યા છીએ, એવો જ ફાયદો આપણને આ એપીએમસીની માર્કેટ તોડ્યા પછી એ જે દુકાનો છે કાંસ પરની, એ દુકાનો તોડ્યા પછી આપણને મળવાનો છે. મહિલા આર્ટ્સ કોલેજની દિવાલો છે, મહિલા આર્ટ્સ કોલેજની દિવાલો છે, એ બી દબાણરૂપ છે, તો એને ક્યારે એમાં કઈ કાર્યવાહી? મહિલા આર્ટ્સ કોલેજે પણ આપણને મંજૂરી આપી છે. શરૂઆતમાં સખત વિરોધ કર્યો છે એમણે અને ત્યારબાદ હવે એ લોકો પણ આપણી સાથે કામ કરવા, નડિયાદ શહેર માટે કામ કરવા સંમત થયા છે અને કમિશનર સાહેબે પણ એમની સાથે એક જોઈન્ટ મિટિંગ કરી હતી અને એમાં એમને સ્પષ્ટ સૂચિત કર્યું હતું કે કોર્પોરેશનને નડતું, નડિયાદ શહેરના કાંસને લગતું કોઈ પણ કામ હશે અને એમાં અમારે જે કંઈ તોડવું પડતું હશે એ અમે તોડી અને અમે રસ્તો કરીશું. આંબેડકર સાહેબના સ્ટેચ્યુથી સ્ટેશન સુધી બધી દુકાનો છે એની પર નીચે કાંસ, એ દુકાનો તૂટશે. ફરી એક વાર પૂછો તો. સરદાર સાહેબ આંબેડકર સાહેબના જે સ્ટેચ્યુથી હા. સ્ટેશન તરફ જઈએ હા તો એ નીચે કાંસ છે માર્કેટની બાજુ, હા જે ગોકુલ ચા હા હા એ બધું તૂટશે. એ કાંસ સિટી સર્વેના પાર્ટમાં આવે છે. એ જે દુકાનો છે એમને પણ નોટિસો અપાઈ ચૂકી છે અને એમને પણ તાકીદ કરવામાં આવેલી જ છે કે જ્યાં અમને કાંસમાં નડશે ત્યાં એટલો ભાગ તોડવાનો આવશે. તંત્ર મહારાજશ્રીએ પણ કોઈ પરમિશન આપી છે પેલો કાંસ બનાવવા માટેની, એ શું વિગત છે? બિલકુલ. સંતરામ વીકેવી રોડ છે, વીકેવી રોડના પાછળના ભાગથી શરૂ કરી, સંતરામ મંદિરનો પાછળનો ભાગ આવે ત્યાંથી શરૂ કરીને જે પાઇપ ડ્રેન નાખેલી છે એ પાઇપ ડ્રેનને તોડી અને ત્યાં આગળ અમે બોક્સ કલર બનાવવા જઈ રહ્યા છીએ. તો આ માટે મહારાજશ્રીએ અમારી સાથે ફરી અને સમગ્ર બાબતો અમે જણાવેલી છે અને મહારાજશ્રીએ પણ સંપૂર્ણ સહકાર આપવા માટે અમને કીધેલું છે અને જ્યારે કામ કરવું હોય ત્યારે તમે કામ કરી શકો છો, એ બાબતની મહારાજશ્રીએ પણ અનુમતિ આપેલી છે. અગાઉ 2 વર્ષથી આખું આજે તમે આયોજન કરો પછી લાગત પાણી નડિયાદમાં ભરે એવું? બિલકુલ નહીં. અમારા એ જે આયોજનથી તો અત્યારે જે પ્રશ્નો છે એ બધા સોલ્વ થઈ જશે. અમે હજુ એક આયોજન આગળ વિચારી રહ્યા છીએ અને એપ્લિકેબલ મોડમાં જ છીએ કે કોલેજ રોડનું પાણી જે કે ખેતા તળાવમાં આવે છે અને ખેતા તળાવ ઓવરફ્લો થઈ જાય છે, તેને કારણે પછી આ કાંસમાં પણ એ પાણી પાછું આવે છે અને હંમેશા આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહે છે. તો અમે નવા આયોજનની અંદર એ વાણિયાવાડથી આવતું પાણી અમે સીધું ચકલાસી ભાગોળ ડાયવર્ટ કરવાના છીએ. બહારથી આવતું પાણી બહાર જ ડાયવર્ટ થઈ જાય અને સિટીને એની અસરો ન થાય. કેટલા ફેઝમાં કામ ચાલશે? આ પ્રોજેક્ટના પાર્ટમાં એ પણ કામ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know
Where is my future ready school? Visit now and see for yourself.